અદિતિબેન મરીન લાઇન્સથી તમારો સવાલ છે કે શું જૈન ધર્મ એમ માને છે કે આપણે લેડીઝ થયા એટલે આપણે આગલા જન્મમાં કંઈક પાપ કર્યું છે, કેમ કે આપણે જેન્ટ્સ કરતાં વધારે ભોગવીએ છીએ, કેમ કે સ્ત્રીને પીરિયડનું પેન હોય, પ્રેગ્નન્સીનું પેન હોય. તો શું જૈન ધર્મ એમ માને છે કે જેન્ટ્સ કરતાં લેડીઝની વેલ્યુ ઓછી છે? તો એવું કેમ? બેન, જૈન ધર્મ કર્મના સિદ્ધાંતમાં માને છે. જૈન ધર્મ આત્મધર્મમાં માને છે. ભગવાન મહાવીરે આત્માને જેટલી મહત્તા આપી છે એટલી કોઈ પણ ધર્મમાં આપી નથી. જૈન ધર્મ દરેકના આત્માને સમાન દરજ્જો આપે છે. પછી ભલે તે આત્મા સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, કે પછી કોઈ પશુ પક્ષી કે દેવ કે નારકીનો હોય. પૂતગલ એ તો આત્માના પર્યાય છે. પૂતગલ સાથે કોઈ લેવા દેવા નથી. આત્મા જેવા કર્મ કરે છે તેવું પૂતગલ પામે છે, એ સિદ્ધાંત છે. તમે કેવું પૂતગલ પામશો, કયા પર્યાયનું પામશો, એ બધું તમારો આત્મા જ નક્કી કરે છે. પોતાના કર્મ પ્રમાણે બીજું કોઈ નક્કી નથી કરતું. આગલા કોઈ પણ ભવમાં જૂઠ, કપટ, છળ, વ્યાભિચાર આ બધું ઘણું કર્યું હોય તો તેના ફળ રૂપે સ્ત્રી જન્મ મળે. પછી તે ગાયના રૂપમાં હોય કે ચકલીના રૂપમાં હોય કે મનુષ્યના રૂપમાં હોય. તમારા કર્મ પ્રમાણે હવે કોનું કે કેવું પૂતગલ મળશે એ તમે તમારો આત્મા જ નક્કી કરે છે. ને એવું નથી કે આ જન્મ સ્ત્રીનો મળ્યો એટલે હવે બધા જ જન્મ તમને સ્ત્રીના જ મળવાના છે. હવે તમે કેવા કર્મ કરો છો એ પ્રમાણે પાછા પુરુષ પણ બની શકો છો, નપુસંગ પણ બની શકો છો, પાછા સ્ત્રી પણ બની શકો છો. એ તો તમારા ઉપર છે કે તમે કેટલા સરળ હૃદયી બનો છો કે કેટલા જુઠ્ઠા ને કપટી બનો છો. બીજા પણ 18 પાપસ્થાનક આમાં ભાગ ભજવે છે, એક વસ્તુ નહીં. એમને એમ કઈ કોઈ જન્મ નક્કી નથી થઈ જતો. બીજું તમે કહો છો કે શું જૈન ધર્મ પ્રમાણે જેન્ટ્સ કરતા લેડીઝની વેલ્યુ ઓછી છે? બેન, જૈન ધર્મ પ્રમાણે કોઈ પણ સ્ત્રી જૈન ધર્મનું હાઈએસ્ટ પદ એટલે કે તીર્થંકર પદ પણ પામી શકે છે. જેમ કે મલ્લીનાથ ભગવાન સ્ત્રીપણામાં તીર્થંકર પદ પામી મોક્ષે ગયા. જૈન ધર્મનું બીજું હાઈએસ્ટ પદ એટલે કે સિદ્ધ પદ કોઈ પણ સ્ત્રી પામી શકે છે. જેમ કે મરુદેવા માતા, ચંદનબાલા વગેરે ઘણી સ્ત્રીઓ સિદ્ધિ પદને પામી છે. આટલા ઉચ્ચ કક્ષાના પદ પ્રાપ્ત કરવામાં એમાં પણ જૈન ધર્મે સ્ત્રી પુરુષમાં કોઈ ભેદ નથી રાખ્યો. તો તમે શેના આધારે કહી શકો કે જૈન ધર્મમાં પુરુષ કરતા સ્ત્રીની વેલ્યુ ઓછી છે? ફક્ત એટલું વિચારીને કે સ્ત્રીઓને પીરિયડમાં ને પ્રેગ્નન્સીમાં પેઇન સહન કરવું પડશે. અરે બેન, એ તો તમે આગલા કેટલાય જન્મોમાં એવા કર્મ કરીને આવ્યા છો કે તમારે આટલું પેઇન તો સહન કરવાનું જ છે. પછી તે સ્ત્રીપણામાં ભોગવટામાં આવે કે પુરુષપણામાં. પુરુષપણામાં કોઈ અસાધ્ય રોગ ઉત્પન્ન થઈને કે અકસ્માતમાં કે બીજા કોઈ પણ રીતે ઉદયમાં આવી શકે છે. ઘણા પુરુષો એવા દુઃખ દર્દ ભોગવતા હોય છે કે તમારા સ્ત્રીના આખી જિંદગીના દુઃખોનો સરવાળો કરો ને તો પણ એ પુરુષના દુઃખ દર્દ કરતા ઓછો થાય. એટલે શારીરિક દુઃખ પડવું એ સ્ત્રી કે પુરુષની વેલ્યુ માપવાનું બેરોમીટર નથી.
અને એ પણ તમે ક્યાં તટસ્થ રહીને માપ્યું છે? નરક ગતિમાં તો બધા જ નપુસંગ છે અને બધા જ પોતાના કર્મ પ્રમાણે ભયંકર દુઃખ દર્દ ભોગવી જ રહ્યા છે. વળી દેવગતિમાં દેવીઓને તો પ્રેગ્નન્સી વગેરે કાંઈ દુઃખ દર્દ સહન કરવાનું હોતું જ નથી. દેવોને આપણી જેમ માતાના પેટે જન્મ લેવાનો હોતો નથી. તિર્યંશમાં તો એ લોકોને કાંઈ વેલ્યુ આપવાની સમજ નથી. કોઈ ગાય એવી વેલ્યુ નથી આંકતી કે આ બળદ કરતા મારી વેલ્યુ વધારે કે ઓછું. પણ આપણે સ્વાર્થી માનવો આપણા સ્વાર્થ માટે બળદ કરતા ગાયની વેલ્યુ વધારે આંકીએ છીએ. તો રહી વાત આપણા માનવોની, તો માનવપણામાં પણ ઘણી સ્ત્રીઓ પુરુષો કરતા વધુ સુખ શાંતિ વાળું, વધુ આરામદાયક જીવન જીવતી હોય છે. અને ઘણા પુરુષો આખી જિંદગી દુઃખ દર્દ વાળા શરીર સાથે, કષ્ટદાયક જીવન સાથે જીવતા હોય છે. એટલે સમજો, શારીરિક દુઃખ દર્દના હિસાબે સ્ત્રીની વેલ્યુ ઓછી ને પુરુષની વેલ્યુ વધારે એવું બેરોમીટર મૂકી શકાય જ નહીં. સ્ત્રી હોય કે પુરુષ, જૈન ધર્મ એકેયની કિંમત વધારે કે ઓછી આંકતો નથી. જૈન ધર્મને પૂતગલ પર્યાય સાથે કોઈ લેવા દેવા નથી. પૂતગલ પર્યાય તો દરેક આત્મા પોતાના જ કરેલા કર્મ પ્રમાણે પામ્યા જ કરે છે. આ જન્મમાં પુરુષ હોય પણ અત્યંત જૂઠો અને કપટી ને વિશ્વાસઘાતી હોય તો અનેક જન્મો સુધી સ્ત્રીપણું કે તિર્યંચપણું કે નપુસંગપણું પામે. આ પર્યાય તો પરિવર્તનશીલ છે, નાશવંત છે. એની સાથે ધર્મને શું લેવા દેવા? એ તો બધા તમારા જ કરેલા કર્મના ખેલ છે. જૈન ધર્મ તો કર્મના સિદ્ધાંતમાં માને છે. જૈન ધર્મ તો કહે છે કે શરીરના દુઃખ દર્દ પણ કર્મ નિર્જરવા માટે જ આવે છે. જો એને પણ ક્ષમતા ભાવે સહન કરો તો આવેલા કર્મ નિર્જરીને ચાલી જાય છે, પછી ફરી ભોગવટામાં આવતા નથી. જૈન ધર્મ તો કહે છે કે સ્ત્રી હોય કે પુરુષ, સુખ હોય કે દુઃખ, ક્ષમતા ભાવે નિર્જરતા આ આત્મા કર્મથી સંપૂર્ણ મુક્ત થઈ શકે છે. પછી તે સ્ત્રીનો હોય કે પુરુષનો. ધર્મ કોઈની વેલ્યુ ઓછી નથી આંકતો. માટે આવા બધા વિચારોમાંથી મુક્ત થઈ આ માનવ જન્મ મળ્યો છે તો વધુમાં વધુ કર્મની નિર્જરા કરી સિદ્ધિ પદને કેમ પામવું કે જેથી સ્ત્રી કે પુરુષ એકે પર્યાયમાં જવું જ ના પડે. ચારે ગતિમાંથી એકેય ગતિમાં જવું જ ના પડે. બસ એટલું વિચારો, એ પ્રમાણે કર્મ કરો. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.